એ બધા ફેર ફૂદડી એકબીજાને ભટકાય, વારા ફરતી ભટકાય. લાલ્યા તું જોતો નહીં, તું જોતો નહીં, બધા આંધળા હમા. એમાં એક દેખતા આવી ગયા સંત કોઈ ફરતા ફરતા એ નગરમાં. એ બી એક હારો માણસ હતો ને, તો કે આ તો બધું ભટકવાનું છે, જ્યાં હોય ત્યાં ભટકી બધે માથા ફોડી હોય કે આમ હતું. તો તમે આમાંથી બહાર નીકળવાનો રસ્તો નહીં ક્યાંય? કે અમે તો આંધળા છીએ, અમે તો બધે બધું કંઈ દેખાતું નહીં, અમને ભટકાય બધા આંધળા. જો મહારાજ તમે જોયું હોય આમાંથી બહાર નીકળવાનો રસ્તો, તમને બતાવો ને રસ્તો. તો કે હા બતાવું, નગરમાં એક જ રસ્તો હોય બહાર નીકળવાનો, દરવાજો. પણ એ દરવાજો હવે તું આંધળો, તને રસ્તો બતાવું તો જડશે નહીં, પણ તને ક્યાંધાણી આવું. આ નગરને ફરતી દિવાલ છે, આખી ફરતી દિવાલ. એના હાથ અડાડતો અડાડતો હાલ્યો જા, જ્યાં ખાલી જગ્યા આવે ને એ દરવાજો, અહીંયાથી બહાર નહીં. અહીંયા પછી આંધળા નહીં, પછી દેખતા. આપણે આંધળા હોય પણ સામે દેખતા હોય તો ભટકાય નહીં, અને દેખતા હોય દોરીને આપણને લઈ જાય પોકાડે. આંધળે આંધળા શું કરે? આંધળે આંધળા કૂટાય છે. એટલે આ ભાઈ બચારો નીકળ્યો તો ખરો દિવાલ પકડીને, પણ એમાં કાચ આવે, ખાડા આવે, બધા આવે, કાંકરા આવે, ખાડા આવે, ટેકરા દિવાલે આવે ને. પણ મૂળ કાઠો કે મારે બહાર નીકળવું હોય, પણ કુદરતને એવું છે જ્યાં દરવાજો આવે ને ત્યાં ખંજવાળા આવીને ખંજવાળવા ગયો ને હેડવાનું ચાલુ રાખ્યું. દરવાજો તો ત્યારે ફરીને ચક્કર્યું પાછું. પછી પાછા બીજા અવતારમાં પેલા મહાત્મા આયા, બીજા સકડા. અલ્યા કે તું બહાર નહીં નેર્યો કે પણ શું ક્યાંય દરવાજો આવ્યો જ નહીં ક્યાંય, પણ કે તું કે છે એમાં રોકાણો તો કે ખંજવાળો રોકાણો તો એમાં કર્મની ખંજવાળ જ દરવાજા ખોલવાના. ખંજવાળે અમે મારા ઊંચા જ નહીં, આ કરવું પડે ને આ કરવું પડે, અમે આવા ને અમારે આ કરવા તે કરો. આ ખંજવાળ છે નકર સંતો બધા આંધળાનો મલક છે, બધા આંધળા. આંધળા એટલે જ ભટકાય ને કર્મમાં. એટલે કર્મથી નીકળવું હોય તો આ ધર્મનો દરવાજો, મોક્ષનો દરવાજો. એમાં સંત ગુરુ મળે ને, સંત મળે તો આ દિવાલ બતાવી દે. આ તમારો શ્વાસ આવ્યો ને, આ દેહમાં શ્વાસ એ દિવાલ, એ શ્વાસનો શેડો પકડી લો તો તમે પેલા બહાર નીકળી જશો. બાકી દેહમાં તો આ બધી યોનિયું જ છે, દેહમાં તો ભટકવાનું જ છે. દેહમાં દેહનો દાવો સૂચીએ નહીં. દેહથી કર્મ કરજો જન્મ થઈ જાય, તમારે કોટી ભરાય છે કર્મ, અને એવું ભટકવું પડશે. એટલે મહાત્માએ કીધું, નરસિંહ મહેતાએ, કે આ જગતમાં ઉત્તમ સાધન છે મનુષ્ય માટે. જો એક મહાત્માએ કીધું, મળ્યો મનુષ્ય જન્મ અવતાર, માંડ કરીને ભજ્યા નહીં કીર્તાર, ભાવ ધરીને ખાશો જમના માર, પેટ ભરીને માટે હજુ રામ નામ સંભાળ. એમ કહેજો શું કે રામનું નામ સંભાળ, ભક્તિ કર પરમાત્માની. એટલે ભક્તિ કરવા માટે ગુરુનો આધાર લેવો પડે. ગુરુ વગર ભક્તિ, આપણે કોઈ પણ કામ શીખવું હોય તો માનો દરજીને ખબર પડે કે આપણને ઘરે બાયું હાથિયા લખરા, ઠીગડા માર્યા કે સીવ્યા લખરા ના, આ બધા ઠીગડા હ કર્મના. જો તમારે હાથી સિલાઈ કરવી હોય તો એના કારીગર પાસે જવું પડે, કલકો સીવ્યો ને એની પાસે જવું પડે. તો આ દેહ કોને બનાવ્યો? આ કાયાનો ઘડનાર કોણ છે? માના ઉદરમાં આવીને કોણ આવો રોડો દેહમાં બનાવી ગયું? એને ઓળખવો પડશે. અહીંના ઘડનારને ઓળખો, રામા કોને બનાવ્યો ચરખો. એટલે મારા બાપ આ ચરખો કોને બનાવ્યો, કોની સત્તાથી આ ચરખો હાલ. આપણે કરમ કરી, આંખે જોઈને કરમ કહેવાય, કાને સાંભળીને કરમ કહેવાય, મોઢે બોલીને કરમ કહેવાય. તમે હુઈ જાઓ એ કરમ કહેવાય. તો ધર્મ ક્યાં આવ્યો? આંખે જોવો એ ધર્મ છે ના, એ કર્મ છે. કાને સાંભળો એ કર્મ છે, મોઢે બોલો એ કર્મ છે, મનમાં વિચાર કરો એ કર્મ છે. તમારા રોમે રોમમાં કર્મ જ છે આ દેહમાં. ધર્મ ક્યાં? ધર્મ તો ન્યારો, એટલે ગુરુની જરૂર પડે. એટલે મહેતાજીએ કીધું કે ભૂતળ ભગતિ પદાર્થ મોટું, આ બ્રહ્માના લોકમાં નાહી રે. ભૂતળ એટલે આ પૃથ્વી ઉપર, આ મૃત્યુલોકમાં જો મોટામાં મોટું પરમાત્માની સૃષ્ટિમાં કોઈ પદાર્થ હોય તો ભક્તિ, પરમાત્માની ભક્તિ. અને એ પદાર્થથી મોટું કોઈ પદાર્થ. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. બ્રહ્માના લોકમાં, એટલે બ્રહ્માએ જેટલા લોક બનાવ્યા 14 લોક સુધી, આ દેવી દેવતા બધું આવી ગયું, અવતાર બધું આવી ગયા. આ બધા લોકમાં મોટામાં મોટી પરમાત્માની ભક્તિ. એ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્માના લોકમાં નાઈ
પુણ્ય કરી અમરાપુર પામો પણ અંતે 84 ની હવે પુણ્ય ને કર્મ કહેવાય. તમે હારા કર્મો બતાવો ને હારા કર્મનું ફળે પુણ્ય, પણ પુણ્ય કરીને પાછો તોય 84 માં જવાનું ભોગવો એટલે પાછું 84 માં જવાનું. તમે પૈસા કમાણા હવે નવું કંઈ ના કરો. આ તમને કેટલાય પૂનમના પુણ્યના કર્મથી મનુષ્યનો અવતાર મળ્યો, પણ હવે પાછા તમે ખોટા બીજા કર્મ કરો એટલે પાછા 84 માં જવાના. એટલે હરિની ભક્તિ કરી લે પ્રાણી. આ મનુષ્ય દેહમાં આ તક ઉત્તમ મળ્યો, તમને ઉત્તમ અવસર જાણી પ્રાણી એ પ્રાણી હરિની ભક્તિ કરી લે પ્રાણી. આ મનુષ્ય જન્મ મળ્યો ને એ ઉત્તમ અવસર આપણા માટે. મનુષ્ય તન મળ્યો, આ મનુષ્ય દેહ મળ્યો એ પરમાત્માની ભક્તિ કરવા માટે, કર્મ કરવા માટે નહીં. કર્મ કરવા માટે 84 કાણ હાકે અને એમાં કોઈ રોકવાનું નથી. એમાં કોઈ રોકવાનું નથી. કોઈ રોકશે નહીં તું આ કર ના હાકે, કોઈ કહેવાનું નહીં. પૈસા આંકડા પોણા સજ્યા હોય. માણા ભક્તિ નથી કરતો ને એટલે એને કહેવું પડે કે માણા થવો માણા. હા, કોઈ દી ગધાડા ને કેવું પડ્યું ગધાડા ઘોડો થા, ગધાડો છો ગધાડા ને ગધાડો થવું ના કેવું પડે, ઘોડા ને ઘોડા થવું ના કેવું પડે, બળદ ને બળદ નું ના કેવું પડે. એક માણા ને ચમ કેવું પડે માણા થા. અરે બાપા, ચમ માણા ચમ નથી. એક છોકરો નાઠો હવરના પોરમાં લપકા લઈને માના ઢેખાડો મારીને ફોટું ફોડીને નાઠો, પૈસા માગ્યા કે એની માં વઢ્યા છે, ચોરી કર્મ કરી છે. ત્યારે બાપ આવી ગયો, ધોકો લઈને વાહે પડ્યો. એ મોર છોકરો ને બાપ વાહે. હવે છોકરો મોર જાય, હવે છોકરો જવાને એટલે પેલો બાપ થોડો પરત એટલે એની હારે થોડી જ ના કર કે ત્યાં પેલો બાપ ગાળી દે, મારા હારા ગધાડા આવ પોરે પોરે. હારા તારી માને કે હામો થાય કે કર્મ ખાય ને કર્મ ધંધો કરતો નહીં. તે પેલો કોંભાર ગધાડો લઈને જતો હતો કે પટેલ બાપા ઉભા રહ્યો ઉભા. આ તમારા છોકરાને ગધાડો ના કહે, બીજું કયો ચમ કે તમારા છોકરાને ગધાડો ચમ કયો કે હારો કામ નહીં કરતો, એને માનો ફોટું ફોડીને આવ્યો, મારીને આવ્યો. તો મારો ગધાડો રહ્યો ને એ તો મારું કામ કરે અને એ ખાતો નહીં ઘરે, બારું ખાય હોય, બારું આરટિયા, હું ગમાણે નહીં રાખતો, નહીં પાણી રાખતો ઘરે, બધું બારું કરી અને આપજો પોટકા ઉપાડીને જાય 3 મહિના 3.5 કાલ. ગધાડો ના કહે, બીજું કયો. પછી બળદ કે તો બળદે ના પડી, પેલો શેડું કે બળદ ના કહેજો, જો તમારા લઈને આપું છે તરા. બીજા બધા કૂતરા નહીં ના કહે, કૂતરો ચોર આવે ભય પગાડ. હવે આ છોકરાને શું કેવું, માણા થવાનું કેવું પડે. પછી કોઈક સંત આવ્યા કે માણા થો માણા થો. પછી ખેડૂતો આમ ખેતી કરતા હતા ટૂંકમાં. પછી ખેતર આ 4 મહિના હોય ને આ શિયાળો એટલે પેલા બોર ને સાધન એવું હોય એટલે ખેતરે કામ કરવા જતા રહે પેલા ખેતી કરવા. હવે ખેતર ગામથી બહાર હોય અને અહીંયા ઝોપડા બાંધીને પરિવાર રહે બધો ખેતી કરે. એમાં એક સાધુ ફરતા આવ્યા. એટલે સાધુ ફરતા એટલે કે આ બધું ગામ પેલો પરિવાર જોયો માણસનું, સાધુના આવકારે હાલો ને માણસ રે, સાધુ સંતના આવકાર આવે કે આવો આવો બાપુ આવો આવો, સીતારામ સીતારામ સીતારામ, આવો આવો બેહો બેહો. એ સાધુ નવરાયું ગવરાયું ધોવરાયું. રાતે વિહામો કરો ને કે તમારા ગામમાં જઈને શું કરવું, અહીં રહી કહી દઉં ને આપણે બેસું બધા રાતે કે ભજન કરશું સત્સંગ કરશું. બાપુ કે ભાવ સારો છે રોકાઈ ગયા. અમારે શું કે જ્યાં મળે રોટી ત્યાં પડી આ રોટી. બાપુ કે અમે અહીં રોકાઈ ગયા, અમારે રોટી મળી ગયા નહીં એટલે રોકાઈ ગયા. એટલે રાતે બધા બેઠા એટલે બાપુને પેલા ઘરના જે વડીલ હતા ને વડીલ એ રે કે બાપુ સત્સંગ કરો. એટલે બાપુ આંસુ ઉગાડીને મનમાં બેઠા. વળી પાછા ઘડીક થયા કે બાપુ કંઈક પાકું કરતા લાગે કંઈક વાત. અડધો કલાક થયો એટલે પાછું મખી બોલે કરલો કે બાપુ કંઈક સત્સંગની વાત કરો. એ બાપુ શું કે માણા થવું માણા એમ કરીને પાછી આંખ વાંકી દીધી. પછી પેલા ઘરના વડીલે બધાને કીધું કે આપણે હો ઉતરી હરકીને હુઈ જાઓ. બાપુ હાલીને આવ્યા હતા આવા તાપ તડકાના એટલે કાયા ખ્યાય લાગે કે અને ભૂખ્યા તરસી આ ગયા બિચારા. આજ હોવા દો બાપુના આજ મગજ ઠેકાણ નહીં કે. તો ભાઈ બીજા દાડે પાછો રોક્યા, ભાવ એવો કર્યો ને બાપુ રોકી ગયા. બીજા દાડે પાછા આપ બેઠા ને બાપુ સત્સંગ કરો કીધું નહીં માણસ થાવ. તો ઘરનો મુખ્ય શું કે બાપુ અમે માણા નથી. હવે બાપુ એમ કે માણા નથી તો બાપુને રહેવા દે કે તમે માણા નથી. પણ બાપુ કે ના હવે તમારી મતે નક્કી કરો તમે માણા છો કે નહીં. કે શું કે કાલ તમે ક્યાં જવાના છો કે કાલ અમે મેળામાં જવાના કે
એમ તો મેળામાં જજો અને આ કાંઠલો હું તમને આલું હરીશો એમાં એનાથી આ કાચમાં મેળો જોજો બધો કાચમાં તે બાપુને પેલા વડીલને ચાલ્યો આવ્યો કાચ જોવાનો બિલોરી કાચ પછી કાચમાં રહીને મેળામાં જોવો ને તો મેળામાં કોક માણા દેખાય બાકી કૂતરા ને બિલાડા ને ઉટિયા ઝરકડા ને હરફ ને કાચંડા ડેટકા આ ઉદેડા ને બિલાડા ને આવું દેખાય મેળા જો આમ અરીસો લઈ લે કાચ લઈ લે તો બધા માણસ દેખાય અને જ્યાં આમ સડાવે ત્યાં તો આ બધા આવા હરકડા દેખાય બધા કાચવા ને કૂતરા ને બધે ચોરાશીના જીવ કોક માણસ દેખાય મેળામાં કોક આમ બહુ ધારી દો ને તો કોક માણસ દેખાય પછી ધીરે ધીરે એમના ઘરના આયા કે તમે શું આ સોટ્યા હો કે આયા નહીં તે હડારાની કૂતરી દેખાય ના ઘરના આમ લઈ લે તો એના ઘરના આમ રાખત કૂતરી પછી પાછો એનો છોકરો આવ્યો ત્યાં આમ જોયો તો ગધાડો છોકરામાં ગધાડો દેખાણો પછી એના આમો કાચ જોયો ઇનામમાં એ છોકરો એ બાપ બળદ જેવો લાગ્યો અરે હાલો બાપુ સાચું ક્યાં મારે બળદની ઘોડે આખી જિંદગી ફેડા જ કર્યા પેલા ગધાડે ઘોડે આખો દી બહાર જ રખડ્યો ઘરમાં આવ્યો જ નહીં બારો બાર બધું ઉતાર્યા અને પેલી બૈરી ત્યાં આખો દી હાડ જ કરતી હતી હડાર કૂતરી એમ માણા થવું હોય તો સ્વભાવ માણસ નો નથી ભક્તિ કરે ને મનુષ્ય કહેવાય મનુષ્યનો જન્મ લેખે ત્યારે અવતાર કહેવાય કે પરમાત્માની ભક્તિ કરો માણસની જો માણસાઈ હોય ને એના અંદર એને માણા કહેવાય આપણે જનોઈ પહેરવાથી બ્રાહ્મણ થતા હોય તો જનોઈ કેટલે ને મળે બધા જોટો 2 રૂપિયાનો મળે ને બધું હા તો બધા સભી બ્રાહ્મણ બની જાય એમ જનોઈ પહેરવાથી બ્રાહ્મણ ના થવાય તલવાર ખભે લઈને ફરી તો દરબાર ના થવાય બધા દરબાર કહેવાય પણ બધા આમ રાખતા હોય પછી ટોપી પહેરવાથી પટેલ થવાય બધા પટેલ થાય એમ કુંભાર કઈ ટોપી પહેરવાથી કુંભારે થવાય પટ્ટી દરજીને રાખવાથી દરજી બનાય એ બધું એનું કામ આવડવું જોઈએ એ માણસમાં માણસ હોવો જોઈએ અને માણસ એને કહેવાય કે માણસ જીને અહીં મોકલ્યો એનો ના થાય કોનો થાય આપણને અહીં કોને મોકલ્યા એ પહેલું તપાસ કરો આપણને મોકલવાનું કોણ કર્મ છે કે ધર્મ છે મનુષ્ય તરીકે ભગવાને આપણને પહેલો નંબર બનાવ્યો પછી આ બધા જીવ બન્યા માણા હરખું ના આવ્યો એટલે આ બધા વેપાર ખોટના ધંધા બધા કર્યા માણા જે ધર્મમાં રહ્યા ને 33 કરોડ એ માણા કેટલા ગણાવું 33 કરોડ દેવતા 4 યુગના 4 પુરુષો મહાપુરુષો પછી 88,000 ઋષિ મુનિઓ પછી 1,80,000 વલિયા પછી 52 વીર 64 જોગણી આટલા જ માણા બાકી બધા માણાથી કમાણા બીજા માણસમાં સંતો કરતા નથી ટૂંકમાં હવે મનુષ્ય તરીકે શું તો તમે બધા ભજન બોલો ને એટલે બધા મોટા ભાગની સાખી એક બોલો કે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ આવી સાખી બોલો કે માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ આ માત પિતાના છોડીને કેટલી માવડીઓ કરવા જાય જે નથી બોલતી જે હામું નથી જોતી નથી આપણા હામું આમ લેકોય લેતી તમે પોણમમાં બધી ભરો એકે પોણમ તમારે તો આવી 14 નાથી તો નવરી હોય ને એથી આવું જોઈએ ને 12 હવે આ માં બચારી તમારી છોકરું થોડુંક આઘું થાય તરત જ બધું કામ મૂકીને પડતું રોવા ના દે પેલા આવી જાય હોય જનેતા આપણી હવે આ માને મૂકી આ બાપને મૂકી એના બુંદમાંથી આપણું શરીર બન્યું માત પિતાના રથ બુંદ એને ઉછેર કર્યો આપણને લાયક બનાવ્યા અને 20 વર્ષ બાયડી આવે બાયડી નથી જી પાછા હવે આપણે જો કન્ના થઈ જઈએ તો આપણા છોકરા આપણા થઈ છે પેલી વસ્તુ સમજો અત્યારના માવતર કદાચ અમને ફરિયાદ કરે કે બાપા અમારું છોકરું ના છોકરા અમારું નહીં માનતા તો તમે તમારા મા બાપનું માન્યા હતા તો તમારા છોકરા માને તમારું આપણે જે ઉપર કર્યું એટલે થવાનું એક ઈટ અવરી સંપાડી એટલે ઉપર બધી અવરોધ થયું છે કે ભાઈ ઉકેલો જ પડશે બદલી જ જાય હા સંસ્કાર તમારો પાડવા પડશે તમે તમારા મા બાપના છોકરાની હાજરીમાં જો બાપા કર્યા હોય ને ખવડા આપ્યું ને તો તમારા છોકરાને કહેવું ન પડે છોકરા ખાવાનું લાવો જોયું એવું કરશે છોકરા તમે ગંજી પા ટીપતા છોકરા પછી ક્યાં બાવનિયા લઈને આવશે ઘરે તમે પેલી કોથળી પીતા પેલા સિંહા લઈને આવવાના છોકરા
આપણે એના છોકરાને ક્યાં ખબર હતી દારૂ પીવાય ને આ પીવાય ને બીડી પીવાય ને તમાકુ ખવાય, આપણે જ બધી ટેવ પાડી. અને ઘરમાં જો બહાર પડ્યું હોત તો તમે ભોઈ નાખ્યું હોત તો ઘણા કે બહાર બગડ્યા, બહાર બગડીને આવ્યા, પગ બગડ્યો તે ઘરમાં તમને આવવા દે બૈરા? ધોઈ ના આવો, ઉભા રહો, પગ ધોઈ ના આવો, ચોમામ ગાર અંબલીને આવ્યો ધોરાઈ નાખે ને પગ, તો છોકરાના સંસ્કાર લોહી નાખ્યા હોત તો કે આપણો છોકરો ગાર્યું ક્યાંથી બોલો, આપણા છોકરાના ખીચામાં પત્તું ક્યાંથી આવ્યું, આપણાના છોકરાના ખીચામાં તમાકુની પડી ક્યાંથી આવી, બધી ધ્યાન કર્યું? આપણો છોકરો આ કોકના પૈસા ક્યાંથી ઉઠાઈ લાવ્યા, વસ્તુ ક્યાંથી લાવ્યો, આપણે હાલી નહીં ચોરી ક્યાંથી કરી, આપણને ખબર ના આવે આપણા છોકરાની. પણ તમે રબર લઈને ભૂલ્યું જ નહીં, નગરી ભૂલ ઉપર ભૂલું, ભૂલ ઉપર ભૂલું, પછી છોકરો ડફરો જ થાય ને ભાઈ, ખોટું થાય. એટલે સાહેબ લેસન આલે, લેસન તમારે તપાસવાનું કરે, છોકરું કરક નહીં. એટલે આપણા છોકરા પટાવાળામાં જાય, પછી કારખાનામાં જાય, આપણે લેસન જ નહીં કરાય સાહેબ. એમ ભજન કરવું પડે, વાતું ના થાય, ભજન ગાવાનું નથી. તમે આપણે માનો કે અત્યારે આ ગૌતમભાઈને આવ્યા તે આખા ઘરવાળા આમ બેસી ગયા હતા આમાં, અને થાળ બોલી ગયા બા કે સોમવારે શીરોપુરી, મંગળવારે મોહનથાળ, બુધવારે બરફી પેંડા, આવો થાળ 7 વારનો બોલી ગયા હોત બાપા, તો આપણે ક્યાં સુધી બેહાત? હાલો દિલીપભાઈ બીજા ગામ નાસ્તો કરી લેજો. ગાવાથી આમ ભૂખ મટે આપણી, ખાધું આપણે બનાવ્યું, ભલે રોટલો શાક મૂક્યા પણ ઓટકાર આવી ગયો, અમીનો ઓટકાર આવી ગયો, પડ્યો. એમ ગાવાથી ગૌ 10 છે. પરમાત્મા ગાવામાં ગાવા બજાવ નથી, ગાવાથી લોક રીઝાય. પરમાત્માની ભક્તિ હૃદયથી કરવાની, વાતો કરવાની નથી. ટૂંકમાં કર્મકાંડ એ ક્રિયા છે, એવું તો મશીને કરે. અત્યારે તો ઓમ નમઃ શિવાય મંત્ર, ઓમ ભૂપુરુષો તત્વ વિતુર, તમે તો હાવટી દો, તમે 10 મંત્ર હારે નહીં બોલી કહો, અને હું અહીં મશીન મૂકી દઉં ને તે સવાર સુધી બોલ્યા કરજે, લાઈટ હોય ત્યાં. એ મહારાજને આપણે દક્ષિણા આલશું, પછી વાત એ કરવી છે કે ભક્તિ પદ છે ને, ભક્તિ એટલે પરમાત્મા હારે જોડાવ. જેમ વહુ દીકરી એનું માવતર છોડી, એનું કુટુંબ બધું છોડી અને દીકરી અહીં આવી, તો અહીં તો આપણે શું કર્યું? તો શ્રીમંત થઈ. પતિનો સંગ કર્યો તો શ્રીમંત આવ્યું ને. શ્રીમંતાઈ ક્યારે આવી? પતિનો સંગ કર્યો, અને દિશા ડચા પલટી થાય. બાપના અહીંયા દીકરી રે મરતા, અને આ પછી વહુ બની, વહુમાંથી દીકરી દીકરો આવશે એટલે માં થશે. પછી ના દીકરા દીકરી થાય ને તેથી દાદી બનશે. પછી ના દીકરીને બહુ થાવું થાય, માં કહેવાય. સમજાય ને? આ પદ ક્યાંથી પ્રાપ્ત થયું? એના ધણી મળ્યા પછી થયું. આપણે જન્મે કઈ નહીં પ્રાપ્ત થતા, કર્મ કરવાથી પદ ના પ્રાપ્ત થાય, એના વરવું પડશે. ક્યાંક કોક ધણી નક્કી કરવો પડશે આપણે, અને એ ધણી વગર આપણે આ જગતમાં આપણું રણી ધણી કોણ છે જગતમાં? ગુણિકાનો છોકરો કોને બાપ કહે છે? એનું નામ જ કુંવર છે. એટલે મારા બાપ ભક્તિ છે પરમાત્માની કરવી, રાંગિયા પેંજન શું કરવી? આ દેવી દેવતા રહ્યા તમે પૂજો. ફુવા શું કે રામની રજા થાય તો આગળ આડું, રામ નથી પકડો ને સીધા. દેવી દેવતા સામેથી પૂછે કે તમારે કઈ કામ જ કહી. આ ભગત નથી, કોઈ દેવ નડતા નથી. જો આમનો કોઈ દી કુળદેવી ના નડે, મામુ ના નડે, ચુડેલ ના નડે, ચાકર ના નડે. ઉપરથી હોય તો હમણાં મજા વચ્ચે બેઠા હોય તો કંઈક કોઈક બેઠા હોય તો કપ પરસે દી આપી જાય. આજ અમારા રામજી મંદિર હતા તો અમને જો બિહાર્યા, ઉપર બિહાર્યા, સન્માન કર્યું, હાથ પહેરાય. રામ આવ્યા તો અમારું સન્માન કરી દો. હજુ તો પ્રતિશિલાન્યાસ જ કરી ટૂંકમાં. એમ ભગતમાં બહુ મજા. ભગત થવું ને એટલે એમાં કંઈ નહીં કરવાનું, ખાલી બની જવાનું. આ બહુ અહીંયા કશું ના કરે, ઘરની બની જાય ને પછી આ દીકરી કરતા વધુ સાચો. પણ હવે આ એને કે મારું માવતર, મારો ભાઈ, મારું કુટુંબ આણંદ પરિયાણા કરે તો શ્રીમંતાઈ થાય, પ્રાપ્ત થાય. ઠેલા ફેરવ્યા કરો તો ઘર બાંધણી. તો હમણાં પેલા બાપાએ કીધું કે આ લખણા પડ્યા, એ લખણવંતીના લખણ, એકાદ્યાના લખણ નહીં હારા હોય ને તો જ ના બન્યું હોય. કાં તો ધણી એવો મળ્યો હોય હારો, કઈ કરી નાખતો હોય, કાં તો બેઈમાં ના હોય ઠેકાણું, બેમાં હરખઈ ના હોય તારા બને. આમાં કુદરત શું કરશે? અને જો સંસ્કાર વધતો તો જાય. એટલે હું એમ કહું અત્યારે કે તમે કરિયાવરમાં તમે સંસ્કાર આલો તમારી દીકરીને.
કરિયાવર તો અત્યારે સમાજે હાલે. તમે સમૂહ લગ્ન કરો તો સમાજ કેટલું બધું હાલે હાલે ને ઘણું હાલે ને. પણ હવે અને ભયું હાલે આપણે તમારે પેલું લખાવો આ શ્રીમંત કરશે કેટલાય આપશે બધા, કોઈ હાડ્યો કોઈ વાતના આમ રૂપિયા પૈસા બધું હાલે ટૂંકમાં. સંસ્કાર કોણ આપશે? સંસ્કાર ભક્તિ આપશે, સંતો આપશે. આ સત્સંગ એના માટે સંતો આવો ને તો નાના નાના બાળકોમાં આ પ્રેમ જાગે. નકર ગાર્યું બોલે છૂટા ઠેખારા મારા મા બાપ છોટલા ક્યાં છે અને પેલા પગેલા આવીને બેસી. એટલે આટલો ફેર છે સંસ્કારમાં. પરમાત્માની ભક્તિ કરવા માટે મનુષ્ય દેહ મળ્યો હો, વાતો કરવા માટે આ વેરામાં જાય અને આપણને નક્કી ખરું તમારા બ્રાહ્મણના ટીપડામાં આવો એવું કે આપણું મોત ક્યારે હે? તમારું જ ગોત્યાલો, બીજાનું કઈ ગોત્યો છ મોતનું નક્કી ગેરંટી હ વોરંટી હ. તો આ કાળા કેસ થયા તો એ જમ આ ધોરા થયા તો એ કારણ કાળે ચમ ના રાખે એવું કર્મકાંડ ગોતો ને. અત્યારે કેટલાય કાળા કલર ને રહ્યા તે ધોરા તોય કોટા ને નવા બાર તમે કાળા કરો તો મેથી કોટા ને એમ કરમ ના કોટા તો તોય ને ધર્મ પકડો બસ, કુદરતી જીવન જીવો બસ. આ વૃદ્ધાવસ્થા શરીરની આત્માની છે. શરીર વૃદ્ધ થાય, જન્મ શરીર, મરહ શરીર, આ જવાન શરીર, બ્રાહ્મણનું શરીર કર્મ બ્રાહ્મણનું, ક્ષત્રિયનું કર્મ, પટેલનું કર્મ, ખેડૂતનું કર્મ, દરજીનું કર્મ, માનું કર્મ, બાપનું કર્મ. ધર્મ તો બધાથી ન્યારો. એ કોઈ ગુરુ મળે ને તો ઓળખાવો ધર્મ. એટલે એ ધર્મને ઓળખવા માટે અંદર ઉતરવું પડે, બહાર નથી. બહાર તો ફાંફા હ, બહાર તો બધા મંદિર બધે. તમે અમારા ગામના બધા બ્રાહ્મણોની વાત કરો, બધા સંતોની વાત કરો. તમે પથરામાં ભગવાન નક્કી કરો, મા બાપમાં તેમ નથી કરાય. કોઈ ધર્મ સફળ નથી થયો મા બાપમાં ધણી. તમે મા બાપને અને મા બાપના ગણપતિએ પૂજ્યા તો ગણપતિ પહેલા પાટલે પૂજો તમે. એ તમને ગણપતિ બધાને પૂજાવો પણ ગણપતિએ જેને પૂજ્યા એ તમને પૂજાવતા. ગણપતિ એના મા બાપના પૂજ્યા હતા. અંશોએ શું કર્યું? અંશોએ એના પતિનો પરમેશ્વર માન્યો તો અત્યારે એ મહાસતી કહેવાય, પાર્વતી સતી કહેવાય ને અંશોએ મહાસતી કહેવાય. અને એના કુખમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને તેના ગર્ભમાં આવવું પડ્યું. હવે આ ધર્મથી મોટો કયો ધર્મ? આ કયો ઓળખાયો કોઈ? ટીલા ટોપકાના ધર્મનો સોટી પડ્યા આપણે. પીપળા પૂજાય, માવતરની પૂજા કોણ કરાવો? તમે પોંછડે પાણી રેડવા માટે કોણ નખાવો? અત્યારે પોંછડે પાણી રેડાવે, આપણે મરી જાય ને એટલે વાસલાને પોંછડે પાણી નાખે. એટલે હું બ્રાહ્મણને ચોખ્ખું કહું મારા ગોળભાનો કે એના મોઢે પાવા દીજો કોકને ન વાસલું તરસ્યું મરી જાય. અમારા બાપુજી નહીં પોકે એ વાસલામાં પોંછડે ના ચડતું હોય તો અમારા બાપુજી ચડી જાય. એમ ટૂંકમાં આપણને આવા કર્મ બતાવ્યા જે કર્મમાં મરમ કોઈ જાણે નથી. ટૂંકમાં ધર્મનો અર્થ એ કે તમે તમારા મા બાપથી ચાલુ કરો. આ સાખી શું કે માત પિતા ગુરુ આપણા. ગુરુને તમે પૂજી, ગુરુ મા બાપથી આપણને ચાલુ કરાવો. પ્રાથમિક પાયામાંથી શીખવાડો. પતિને દીકરીને એમ કે તારો પતિ એ પરમેશ્વર છે. આનાથી મોટો કોઈ ધર્મ નથી. એટલે હવે તમે હોપારીના ગણપતિ મનાવો, પછી મૂર્તિના ભગવાન મનાવો, મૂર્તિના માતાજી મનાવો. આ હાલતી ચાલતી મૂર્તિમાં એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે એ પહેલાં પાકું કરાવો. કે દીકરાને એ કહો, યજમાનને એ શીખવાડો કે ભાઈ દીકરા તું માતાજી ને પિતાજી પછી પૂજ્ય, પહેલાં તારા મા બાપનું કીધું માન, એનાથી મોટી કોઈ પીધા એ રાજી થાય એમ રહ્યો. આવું જાય એટલે પ્રથમ માત પિતા ગુરુ આપણા. ગુરુ એટલે જ્ઞાન. ગુરુ વ્યક્તિ નથી. હજુ કહો, ગુરુ કોઈ સંપ્રદાય નથી. ગુરુ કોઈ તમારો કથાકથિત ધર્મ નથી. ગુરુ તો એક પરંપરા પરમાત્માની ઉત્તરોત્તર. જે મારા ગુરુમાંથી મારામાંથી મારા પરિવારમાં આવશે એમ ઉત્તરોત્તર પરિવાર. જેમ ભગવાને ગીતામાં કીધું ને કે હે અર્જુન, પહેલો મેં આ વાત મનુને કીધી, સૂર્યને કીધી. સૂર્યએ આ બોધ મનુને આપ્યો અને મનુએ ઈશ્વાકુને આપ્યો. એ આ પરંપરા સંતોની ધર્મની પરંપરા. એ ધર્મની પરંપરામાં રહ્યો અને તો તમે કહે છો કે માત પિતા ગુરુ આપણા. તો માત પિતા કોણ? આમાં પવન પિતા આપણો. આ પૃથ્વી છે ને આપણી માં. આપણી ઓળખાણ છે નાથી આ માં, દેહ માનો આપણે.
આપણને દેહ કોને આલ્યો? માએ આલ્યો. અને રજમૂનમાંથી જ બની ના થાય. અને પવન છે પિતા. આમાં પવન ની હાજર કોણ આપણો બાપ? કોણ આપણો ધણી? આમાંથી પવન નીકળી ગયો. પેલા રે પેલા પવન ભરું ક્યાં કીધું ને? પેલો શું આવ્યો? આમાં પવન આવ્યો જો સૃષ્ટિમાં. અને પવનનું જે આ પેદા છે બધું આ પવનનો જ પસારો જ્યાં જોવો હતા. આ ભગવાન અમે માતાજી પવન રૂપે જ આવો. અને તમારા મેં આ પવન હાલે છે ને એ કીધું માતાજી ક્યાં આવશે? એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે પવન એટલે નિજ પવનની વાત કરવામાં આવે. આ તમારામાં પ્રાણ હાલી રહ્યો, પ્રાણ એ પ્રાણ છૂટી જાય ને પછી આપણું કોઈ રણી ધણી. તો એવો ધર્મ, એવી ભક્તિ બતાવો. મન પ્રાણ સંગી બનાવો. શિષ્ય ગુરુનો સંગી થાય, દીકરો માતા પિતાનો સંગી થાય, પતિ પત્ની પત્ની પતિનું સંગી થાય. એનું નામ ધર્મ કહેવાય. જો આપણે પત્નીને શું કહીએ? ધર્મ પત્ની. કર્મની પત્ની, ધર્મની પત્ની. એ કર્મથી નથી મળી, ધર્મથી મળી. પતિ પત્ની એ ધર્મ હ, મા બાપ એ ધર્મ છે. આ બીજા બધા જગતમાં જે આપણે કરી રહ્યા બધા કર્મ છે. બાકી માનો તો મા બાપથી ધર્મ આપણને પ્રાપ્ત થયો. ધર્મ જ મા બાપથી આપણને મળ્યો. આ દેહ મા બાપથી મળ્યો, પછી કર્મ આવ્યા ને. દેહ વગરના કર્મ ક્યાંથી કરશો? આ દેહ તો મા બાપે આવ્યો, અને મા બાપે દેહ જન્મ્યો એ ધર્મથી આપ્યો આપણને. આ ધર્મ છે. અને આ મા ધર્મ છે મોટામાં મોટો. પછી કર્મ ચાલુ થયા. અને કર્મ કરીને તો ભોગવટા, સુખ આવે દુઃખ આવે કર્મમાં. એ ફરીને મનુષ્ય દેહ નહીં મળે પાછો. વારે વારે અવસર નહીં મળે. તમે કણ હવાયા કરજો, કણ હવાયા કરજો, તમે વર વિઠ્ઠલને વરજો. આ અવસર વારે વારે નહીં આવે. અને ભક્તિ નહીં કરો ને તો વાતો નકરી કરશો ને તો એવું કોઈ કર્મ તમારી કર્મકાંડમાં એવું નહીં આવતું કે આટલા કર્મ કરો તો મનુષ્ય દેહ મળે. ભક્તિ કરો તો મનુષ્ય દેહ મળે. એ મહાપુરુષોનો મુદ્રા લેખ છે કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે પણ આકર સંતના. બીજી લીટીમાં કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્માના લોકમાં નાય, પુણ્ય કરી અમરાપુર પામે પણ અંતે 84ની. 84 એટલે 4 રાશિ. અને આપણા બધા રાશિના જ નામ છે. નિરાશી નામ તો હજુ જાણ્યું નહીં આપણે. આ 12 રાશિના નામ છે બધા કક્કા બારકડીના. સપનો મગનો જે કંઈ નામ પડે ને આપણા એ રાશિ નામ. વળી નાશવંત છે એ જેટલા નામ ધરી સબ વસ્તુ જ આવે. ખતમ સૌ કોઈ થવાના, નાના મોટા મરમર બેઠા, પણ એક ગુરુ વચન નહીં મરવાના. ગુરુનું વચન મરતું નથી. એનો જો એનો મુદ્રા લેખ છે, મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં ચડે જુગુજુગની રીતે. હાલ્યો આ અમારું ગૌતમભાઈ શું લેવા દેવા? આ પૂર્વજન્મનું કે એ હમણાં મળ્યા ને અમે એના મળ્યા. આ પૂર્વજન્મ. એટલે કહેવાનો મતલબ કે ધર્મ એવો છે ટૂંકમાં. પછી કે હરિના જન મુક્તિ ન માગે, જન્મો જન્મ અવતાર. જે હરિના જન બન્યા, જેને ભગત બન્યા, એને શું કીધું કે અમારા મોક્ષ મુક્તિ નહીં જોઈ, આકાશમાં તારો નથી બનવું. અમને તો આ મનુષ્યનો અવતાર આલો વાળે ઘડે અને કાયમના માટે નિત્ય સેવા, નિત્ય કીર્તન ઉત્સવ નિરખવા નંદકુમાર. અમારે તો બધાને ભગવાન જોવા, અમારે બધાને ભગવાન જોવા, અમારે તમને જોવા. વારે વારે ગુરુના શરણે જઈ તમારી ઓળખાણ કરી અને બધાને એ જોઈ અને એ આનંદ કરવો છો. ભગત શું કરે? આનંદ. આ જ્યાં ભજન હોય, જ્યાં કંઈ હોય, સત્સંગ હોય, ભગત છે ને ત્યાં ખબર એના મજા આવે, આનંદ થાય. આ કલમમાં કોઈ જુગારી રમવા જાય, દારૂડિયો દારૂ ખાને જાય, ભગત ક્યાં જાય? ભજનમાં જાય. એને એમાં મજા આવે, આનંદ આવે. એટલે હાથ જેનું ઘર જેની સાથે બંધાણું, જેનું મન જેની સાથે બંધાણું. પહેલું હતું ઘર રાતું, હવે થયું છે હરિરસમાતું, ઘેર ઘેર હાલે છે ગાતું. પછી જેને ભક્તિ મળી જાય ને એને પછી બીજી વાતો ગમતી નથી. તમે ખુદ ભગવાન આવીને એમ કે તું આ કરતો અમે ના પાડી દે. અરે અમારે કંઈ કરવું નથી. એમાં ગુરુ સમજણ લઈને બેસી ગયા અમે તો. અમારે બીજું કંઈ કરવું કરવાથી મળો પણ તમે નહીં મળો. હાલનારો આવો, આ મને ગૌતમભાઈ હાર આપશે, પૈસા આપશે, એ મળી જાય અને ભક્તિમાં એ પોતે મળી ગયા. વસ્તુ ના પછી આપણું થઈ ગયું બધું. ગૌતમભાઈ આપણા થઈ જાય તો આપણું શું રહ્યું?
હા પછી માગવાનું ક્યાં રહ્યું? એમ ભગવાન જ આપણો થઈ જાય, જગત આપણું પછી. ભગવાનનું છે ને જગત. જે ભગત ભગવાનના બની જાય એનું આખું જગત બની ગયું છો. પછી આગળ કીધું કે ભરતખંડ ભૂતળમાં જન્મી ગુણ ગુરુના ગોવિંદના ગાયા, ધન ધનીના માત પિતાને સફળ કરી એની કાયા. આ ભરતખંડ એટલે આપણા ભારતમાં એના જન્મ થયા, જેટલા મોટા સંતો થયા, મહાપુરુષ થયા, જ્યાં ભગવાનના અવતાર થયા, બધા આપણી ભારત ભૂમિમાં થયા. આપણી ભારત ભૂમિ પવિત્ર. આપણે કણ કણમાં ભગવાન નક્કી કર્યો. ક્યાં કર્યો? કણ કણમાં, જણ જણમાં. આપણે બધા ખલિદમ બ્રહ્મ, જો શાસ્ત્ર એવું કહે કે બધામાં કણ કણમાં રૂમે રમમાં રામ સ. એવું આપણા શાસ્ત્રોના આપણા સંતો, એવા આપણા ભારત ભૂમિના સંતો કહે. એટલે કીધું ભરતખંડ ભૂમિ આ ભારતમાં જન્મી ગુણ ગોવિંદના ગાય, એટલે પરમાત્માના જેને ગુણ ગાય. રાજાના ગુણ ગાય ને તો 4-5 ગામ આલો, કદાચ 50 500 હોનામો રાખો. રાજા નિવાજ હતો, પણ ભગવાનની જો નિવાજ હતો તો પોતાનો ખોળો આપી દે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સાપ્યો. આ ભગવાનની જો પેલી માએ તો ના પાડતી હતી કે મારા ખોરે નહીં, મારા પેટે જન્મ ના તો તારા બાપના ખોરે બેહા દો કે જો. અને ભગવાને ખોરે લઈ લીધો ધ્રુવને અને અવિચળ રાજ આપી દો. આજે ધ્રુવને યાદ કરી. આ ભક્તિનો પ્રતાપ જો, આ ભક્તિનો પ્રતાપ. પહેલાદનો 14 લોકનું ચોકડીનું રાજ અણાકરનું એને ઠોકર મારી દીધી. નકર જો કર્મથી તેને મળ્યું હતું રાજ 14 ચોકડીનું, પણ જો એને ધર્મ મળી ગયો, કર્ણા કુંભાર સિદ્ધિબાઈને હતા, નામ ધર્મ પ્રાપ્ત થઈ ગયું. અને એને ખબર પડશે કે ધર્મ ઉગારો કરે ન કહેવાય. બિલાડીના બચ્ચા ઉગર્યા એ પહેલા જે નજરો નજર થઈ. એનો બાપ તો મારવા વાળો હતો, એ ચેતારવા વાળો હતો. એટલે ધર્મ એ સાચો હતો, કર્ણા કુંભારના હતા. અને પેલો રાજા હતો, પેલો કુંભાર હતો, પણ ધર્મ હતો એટલે એને ગુરુ માન્યા. એને ધર્મ ગુરુ, કર્મ નથી. ન કર્મ તો કુંભાર હતો, કર્મ હતો. પેલો રાજા હતો, કર્મ ઊંચું હતું રાજાનું. પેલો કુંભારનું કામ કરતો હતો, પણ એના ઘરે ધર્મ હતો શ્રીજીબાઈને. અને ધર્મ એટલે નામ હતું. એ નામથી પહેલા અજરમર થઈ ગયો. જો 5 કરોડનો દાતા બની ગયો, જન્મદાતા થયો. બીજી રીતે કે ધન એના માત પિતાને સફળ કર્યો. જન્મ અવતારીને સફળ કર્યો, એના માત પિતાને ધન્યવાદ આપ્યા. કે જીવણ બાપાના ગુરુભાઈ થયા ને, કલ્યાણ સાહેબ ભીમ સાહેબના શિષ્ય જીવણ બાપાના ગુરુભાઈ. એ જીવનને થોડી કાંટી પડી ને, તીર્થયાત્રા કરવાનું મન થયું, તારે એને કીધું કે હે જીવન, ભક્તિ વિનાનો નર ભૂત છે, હામો મળ્યો નહીં હારો, ધીક ધીકીની જનેતાનો જાયો, નાહક જન્મ ગુમાયો, નાહક નૂર ગુમાયો. એની જનેતાને ધિક્કાર આપે જો કે આવા છોકરા બારદાન પાક્યા, જે ધર્મને ભૂલી ગયા, ભક્તિ નથી કરતા, એને ભૂત જેવા કીધા. જો ભૂત જેવા કલ્યાણ સાહેબે. અને જીવણ બાપો જો એનું મન ઠરી ગયું તો જીવણ જગમાં જાહેર થયા રાધાનો અવતાર. જો આ સત્સંગનો પ્રતાપ, આ ધર્મનો પ્રતાપ, આ ભક્તિનો પ્રતાપ. અત્યારે એની માનતા મનાય લ્યો ભગાવદન મનાય. બીજી રીતે કે ધન વનરાવન ધને લીલા, ધન ધન વ્રજના વાસી. ધન વનરાવન જેમ કહી કે ભગવાન જન્મ્યા હતા મથુરામાં અને જેલમાં જન્મ્યા હતા. લ્યો એમ બધાય ભગવાન જેલમાં જન્મ્યા, ભવબંધનની જેલમાં. આપણે દેહમાં આવ્યા ને, દેહમાં જન્મ થયો આપણો, દેહમાં પ્રગટ્ય થયું જીવન, એટલે એ જન્મ્યા જેલમાં જ આવ્યો, ભવબંધનની જેલ છે. હવે આમાંથી કોણ છોડાવો? પણ એના બાપ હતા ને દેવકી ને વસુદેવ, એ ભગત હતા. એ ભગતે કીધું કે અમે તો હવે જેલમાંથી મારા છોકરા કાઢવું હોય, જેના માવતર ભગત હોય ને ત્યાં ભગવાન આવો. અને ભગવાનનું જો ભવબંધન છોડાવી દીધું અને મૂકી જ્યાં ગોકુળમાં. ગોકુળમાં એટલે ગોકુળ ઇન્દ્રિયોનો કોળ. એના મન દેહ ને ઇન્દ્રિયો મન રૂપે ગોકુળમાં આવ્યા ભગવાન. પછી વનરાવનમાં ગયા એટલે પ્રાણ રૂપે વનરાવન. ગુરુ મળ્યા એટલે સીધા વનરાવનમાં મૂકી દીધા ભગવાન. અને વનરાવનમાં શું હતું? એક ગોપી ને એક કાન. જેટલી ગોપી એટલા કાન. એ રાસલીલા હતી, તો ભક્તિ હતી પરમાત્માની. એને વનરાવન કહેવાય, એને પ્રેમનો પ્રદેશ કહેવાય. ધન વનરાવન ધને લીલા, ધન ધન વ્રજના વાસી. એ ગોપીઓના વ્રજના વાસીને ધનવાદ આપ્યા. અષ્ટસિદ્ધિ જેના આંગણે ઊભી અને મુક્તિ છે એની લાગી. આ સિદ્ધિથી સિદ્ધિને બહાર કરી નાખી, એ તો આંગણે ઊભી છે વાત જોઈને કે જ્યારે અમારો ઉપયોગ કરે ભગત. પેલા લક્ષ્મીજી કે આયા કે બાપા સીતારામના આંગણે
એ આમ બેઠા બેઠા આમ સોનમન પડતા આપણે હંદવારી વાંચતા હે સીતારામ બાપા બહાર નીકળે કે આ ભાઈ કોણ શકે રૂપાળી પકડી હે આમ તે નામ બાર પણ તો કોણ શું કહું દેવી શું કોઈ મનુષ્યમાં સુખ શીમાં હતું તો કે પ્રભુ હું 14 લોકના નાથ વૈકુંઠના વિષ્ણુના ઘરેથી પટરાળી લક્ષ્મી છું ત્યાં શું કરવા આવ્યું કે બાપા મારે કઈ જરૂર નથી તારી કે બાપા તમારે જરૂર નથી પણ આ આવશે એની સેવા તો કરવા દે જન અત્યારે સેવા કરે અત્યારે લાખો માણસ જમન બધા એ ભગવાને કીધું ગીતામાં કે ભગત રહ્યો ને મારો મોટો ભાઈ હું તો એનોય દાસ છું લક્ષ્મી મારી દાસી પ્રાણ થકી મને વૈષ્ણવવાળા મને ભગવાન કે પ્રાણથી ને મારા વૈષ્ણવ મારા ભક્તો મને વાલા અને મારી લક્ષ્મી તો મારા સંતોની દાસી કીધી અને જો આ જોઈ લો જ્યાં જ્યાં સંતો થયા ત્યાં લક્ષ્મી દાસી બની અને બીજાને લક્ષ્મી નાથ નચાવો તો નાથ નચાવો ને જગતમાં બધાને લક્ષ્મી અને આ ભગતના એ દાસી બનીને આવી જો આ ભક્તિના પ્રમાણે એટલે ધનવનાવન ધને લીલા ધન વ્રતના વાંચી અષ્ટ સિદ્ધિ આંગણે ઊભી મુક્તિ છે એની દાસી આ રસનો સ્વાદ શંકર જાણે સુખદેવ જોગી કઈક જાણે વ્રજની ગોપી આવું ભણ્યો નરસૈયો પોતા હવે શંકર જાણે એટલે શિવજી એટલે આત્મા કહેવાય તો મોટામાં મોટો દેવ મહાદેવ કહેવાય કાયમ સમાધિમાં રહેવા વાળો પણ એને પરમાત્માની ભક્તિ કરી હોય ને તો એને ગોપી થઈને જવું પડ્યું વનરાવણ ગોપી બની ગયા ને ભગવાન વનરાવણમાં ચીરી ગયા એને જો પાર્વતીને કે મારે આવું હે કે ક્યાં હાલી કે રાસલીલામાં ભગવાનની પણ કે મારે આવું કે અહીંયા ભય ના ચાલે એ ભય બની જવું પડે એમ ભગવાનની ભક્તિ દાસી બનીને કરવી પડે બાપ બનીને ના થવાય ભગવાનના એના દીકરા થવું પડે એની પત્ની થવું પડે એના દાસ થવું પડે આ તો આપણે ભગવાન બોલો હણા કહીશ કે હું ભગવાન છું કૂટી ગયો હવે સુખદેવજી જેનો જન્મતા જ યોગી હતા જે ગર્ભ જ્ઞાની હતા સુખદેવજી જેને એના માતાને કે 18 મહિને અવતાર નતા લેતા એટલે એના પિતાશ્રીએ પ્રાર્થના કરી કે સુખદેવ બહાર આવીને ભાઈ તારી માના આ બધી પીડા થાય કે પિતાજી બહાર આવો ખરો પણ તમે આ ભગવાનને પ્રાર્થના કરો 1 સેકન્ડ માટે માયાને હટાવી લે પછી બહાર આવો માયામાં નતું આવું ને અને આયન સુખદેવજી સીધા તોડ્યા એમ કહેવાય કે સીધા નાગા ફૂગા તોડ્યા જ છે સુખદેવજી તોડી નીકળ્યા ને તોય પછી કે વેદવ્યાસે એમ કીધું એના બાપે કે સુખદેવજી ગુરુ કરતો જનક વિદેહ કરજે હવે જનક સંસારી હતા પેલો તો જન્મ યોગી હતો બ્રહ્મચારી હતો તોય ગુરુ કરવા પડે વિચારા ગુરુનો મહિમા કેટલો કઈક જાણે સુખદેવ જોગી અને કઈક જાણે વ્રજની ગોપી જેના છોકરા ને ધણી ને ઘર ને પરિવાર બધું જેને ભગવાનના નામની વાંસળી વાગે એટલે ગોપી ગાંડી થઈ તહેવાર કઈ ના જો અત્યારે હાલે અમારા સંતોને જ્યાં સત્સંગ હોય ગોપીઓ ગાંડી થઈ જાય પછી એના કામ ધંધા મૂકીને આવે બધી ઈદો દાડો હોય કાઠો દાડો હોય કાઠો હોય બીજ હોય ક્યારે હોય ગોપીઓ ગાંડી આ બંશની નામની બસ એટલે આ ભક્તિ પદ છે કર્મ રહ્યું ને એ કર્મ છે ને એ પાર પડવા માટે નથી કર્મ તો ફળ આપે સુખ અને દુઃખ પાપ અને પુણ્ય 2 કર્મ અને એ જીવના ભોગવટા એ બધી યોનિઓમાં છે પણ મનુષ્યમાં જો ધર્મ મળી જાય ગુરુ મળી જાય તો યોની પૂરી પછી નહીં બસ પછી નહીં ભક્તા એને કાપી નાખ્યો નાયડો ગુરુને મળેલો પછી મરણ નહીં ટૂંકમાં મરણ નહીં રામ નામ કા કામ નહીં ગુરુ કરો તો મળે કૃષ્ણ કીધે 84 જાય કહો કોણ સા નામ છે જીવતરે આનો ધર્મ કીધો તો એટલે કૃષ્ણ કરવાથી 84 કે હા તો જાય એટલે કહેવાનો મતલબ એ ગુરુ કરો તો મળે તો ધર્મ મળે તો તરત સીધી વસ્તુ આપણે લાકડું એ લાકડું છે ને 3 પ્રકારના હોય આપણે લોઢું પથ્થર અને કાગળ અને લાકડું પથ્થરો કે લોઢું હોય એ તરત એ તમે પાણી નાખો એટલે ડૂબી જાય તાંકણી નાખો તો ડૂબી જાય એ તરણ નહીં ટૂંકમાં પછી કાગળ તમને તરતો દેખાય
પણ એ ઘડીક પાછું પલળી જાય ને પાછો એ મય ડૂબી જાય, એ તરતો નથી. ત્રીજા નંબરનું લાકડું, લાકડાની હોડી ચમ બનાવી, લાકડું તરે પાણીમાં, ડૂબો નહીં. એ ડૂબે નહીં. હવે જે ડૂબે નહીં એ ડૂબાડે નહીં, એનો આધાર લેવાય. તો આ 3 પ્રકારના ગુરુ, હામાં ગુરુ તે એક લોઢા જેવા છે. લોઢા એટલે કંઈ ખબર ના હોય ને ગુરુ થઈ જાય. આ પરંપરામાં આવતા હોય કે તુંય ગુરુ, નીનો બાપે ગુરુ, નીનો બાપ ગુરુ. આ તો ગુરુ પરંપરા જ હાલી મોટો. કાન ફૂક, કંઠી બાંધે, ટકા પૈસા લે. अनहद का गुरु जब मिले तो बातन में बात कही दे. અરે गुरु कीधा गोरखनाथ, गरड़ा बरद नाखीनाथ, धन हर पण धोखो ना रहे. गुरु शू कल्याण करे? ये गुरु आपणुं कल्याण करता धोखो मटाड़े नहीं जन्म मरणनो, એ ગુરુ કલ્યાણ કરતા નથી. એટલે ગુરુના 3 પ્રકાર કીધા. હવે બીજા પ્રકારના વેદના શાસ્ત્ર પુરાણની વાતો કરે કાગળ જેવા. આપણને કર્મ કરતા હોય તો આને લાગે હા ગુરુનો વે પહેરે હોય, કાન ફોકે હોય, આમ પેલા સૂટલા બાંધ્યા હોય, ટકા કર્યા હોય, એટલે આપણે હા ગુરુ છે. દેખાય ખરા ગુરુ જેવા, હોય નહીં. કાગળ તરતો દેખાય ખરો પણ તરત નહીં. એવી રીતે આ બીજા નંબરના ગુરુ. ત્રીજા નંબરના ગુરુ લાકડા જેવા. અને લાકડાના નામમાં ખીલા પોકાડો ને તો ખીલો તરી જાય ભેગો. આ જેસલ ખીલો હતો, જેસલ લોટાનો ખીલો હતો. પણ જો તોરણ રૂપી લાકડાના વળગી જાય, ગુરુ વળી ગયો તો એ તરી ગયો. લાખો ખીલો હતો, નવગમસી બાપા રૂપી નામનો મળી ગયો તે તરી ગયો. એમ આવા ખીલા જેવા હતા એ લાકડાના સંગે તરી ગયા. એમાં જેસલ ને એ બધા વાલીઓ ને એ બધા લૂંટારા એવા જો સંતોના સંગત કરી ગયા. એ પહેલા નંબર. પછી પેલા હાથ ગુરુ કબીરે કીધા કે પહેલા ગુરુ માત પિતા, જે રક્તબુંદના દાતા આપણા, જેમાંથી આપણો દેહ લીધો એ મા બાપ છે ગુરુ. પછી સુવાણી, જેને આપણો જન્મ ધરી દેહ ચોખ્ખો કર્યો. પછી આપણને નામ આવ્યું એ ગુરુ, કક્કા બારખડીનું ચકોચકી મટાડ્યું અને આપણને એક નામ આવ્યું કાનો માનો. હવે એ એક ગુરુ. ચોથા નંબરના ગુરુ નિહારમાં આપણને અક્ષર સિલેકન આવ્યું ને કક્કા બારખડી, એ ગુરુ કહેવાય. પછી કામ ધંધો શીખવાડે એને ગુરુ કહેવાય. છઠ્ઠા પાંચમા ગુરુ પેલા ધર્મ ગુરુ, આ કર્મકાંડ કરે ધર્મ ગુરુ કહેવાય. આ બધા હરાવા જાય ને હરામણા મટાડે એ બધા એ ધર્મ ગુરુ બધા ટૂંકમાં. પણ સદગુરુ સંત મળી જાય તો એમ કે તારા ઘટમાં પ્રભુ બિરાજે. જોને અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તું જે ભગવાનના, જે માતાજીના, જે પિતાજીના, જે ધર્મનો ગોતાય એ બહાર નથી, તારા અંદર. હોનાની કંઠીના હોનાનો મહિમા સાંભળી જઈએ. હોનાની કંઠી એક સત્સંગમાં જઈ છે. હોનાની કંઠી એ કોઈ ખોની હતા, પા સત્સંગ આખા ભગત હતા. એ હોનાની કે બહુ કિંમત હતા 70,000. ઓહો, આટલો બધો ભાવ. તે પેલી કંઠી થયું હું હોનાની હોત તો સારું, મારો આટલો ભાવ જ ને. પણ હતી જ હોનાની, પણ એને ખબર નથી. એમાં આપણે આત્મા પરમાત્મા ગોતવા દઈએ, આપણે જ આત્મા છીએ, આપણે જ પરમાત્મા છીએ. એ ગુરુ પાસે હોનાર પાસે જવતાર ખબર પડે કે આપણી શું કિંમત છે. મનુષ્યથી મોટો કોઈ દેવ દુનિયામાં હતો નહીં, થવાનો નથી, કોઈ નથી થવાનો. અને દેવના આવવું હોય તો આમાં આવવું પડશે, મનુષ્યમાં આવવું પડશે. મનુષ્યથી મોટી કોઈ ખાણી જ નથી, કોઈ યુનિટ નથી, કોઈ ભક્તિ નથી, કોઈ વાત નથી. અને મનુષ્ય સિવાય કોઈની પાસે સત્તાય નહીં. કંઈ પણ કરવું એ માણસ કરે ને ભાઈ, સાચું હોય. કોકનું ખૂન કર્યું તો માણસ કરે, જીવાડું હોય તો માણસ કરે. રોટલા માણસ કરી આલે, રોટલા તમારા રોટલા રાડ પડાવતા હોય તો માણસ પડાવતા, રોટલા ચોંટી લે તો માણસ, એ માણસ લૂંટી લે માણસ, મારો દાને માણસ કરે. સોરી એટલે કબીર સાહેબ કીધું ને કે ત્યાં હતા તું નહોતો. ચોર થઈને ચોરી કરવા લાગ્યો, પકડવાળો કે તું નહોતું. એમ બધે એનો હેત છે મારામાં. એટલે આ ધર્મનો ઓળખો, આ ભક્તિનો ઓળખો, આ ભજન છે, આ સત્સંગ છે, કર્મકાંડ એ આખી વસ્તુ જુદી છે, ધર્મ ધ્યાન આખી જુદી વસ્તુ છે. કર્મકાંડ શીખવું પડે, ધર્મ ધ્યાન શીખવું ના પડે. એ તો તમારા ગર્ભમાં પડ્યું, સંસ્કારમાં પડ્યું. સંતો કે કોઈ કોલેજમાં ભણીને નહીં આવતા, એ શાસ્ત્રો પુરાણોની એના અંદર જ જ્ઞાન હોય સંતોના. ફૂલમાં સુગંધ નાખવી ના પડે, મય હોય. ખાકરમાં ગળપણ નાખવું ના પડે, હોય. એમ સંતમાં જ્ઞાન હોય પરમાત્મા, એને સંત કહેવાય. જેમાં સત હોય એને સંત કહેવાય.
બોલો સદગુરુદેવની જય. જય